નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે પછી રાહુલ ગાંધીની કિસ્મત બદલાશે તે આવતા અઠવાડિયે એટલે કે 4 જૂને ખબર પડશે। પરંતુ નરેન્દ્ર મોદી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, ટ્વિટર પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણી છે। તે અગાઉ ટ્વિટર પર ઓબામા પછી બીજા ક્રમે છે। ચારેય પ્લેટફોર્મ પર નરેન્દ્ર મોદીના 26 કરોડથી વધુ ફોલોઅર્સ છે। ચારેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીના માત્ર 4.7 કરોડ ફોલોઅર્સ છે। ત્યારે આ બંને ચૂંટણી સિઝનના સોશિયલ મીડિયા પર પરફોર્મન્સને જોવા માટે તેમની એક્સ પ્રોફાઇલની તમામ 1279 પોસ્ટ જોઈ હતી, જ્યારે રાહુલ ગાંધીની પોસ્ટ પર લોકોની વ્યસ્તતા, લાઇક્સ અને કમેન્ટ મોદી કરતા વધુ છે। ચારેય પ્લેટફોર્મ પર તેમના સપ્તાહવાર અનુયાયી વૃદ્ધિને પણ ટ્રેક કરવામાં આવી હતી। રાજકીય નિષ્ણાતના મતે કોઈપણ નેતા કોઈપણ પ્લેટફોર્મ પર લોકપ્રિય છે તો તેને ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે, પરંતુ કેટલો ફાયદો થશે એ 4 તારીખે જ ખબર પડશે। તો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના લોકપ્રિયતા કેટલી તેની વચ્ચે હવે સરખામણી થઈ રહી છે। લાઇક શેરિંગ 3 ગણી 21 કરોડથી વધુ લાઇક નરેન્દ્ર મોદીને મળી રહી છે। રાહુલ ગાંધીના જોવા મળ્યા માત્ર 4.7 કરોડ ફોલોઅર્સ। ત્યારે રાહુલ સોશિયલ મીડિયા પર મોદીને જાણે ઢાંકી દીધા હોવાનું સામે આવ્યું છે। લાઇક શેરિંગ 3 ગણી 21 કરોડથી વધુ જોવા મળ્યું છે। રાહુલ ગાંધીના 4.7 કરોડ ફોલોઅર્સ છે। નરેન્દ્ર મોદીના 26 કરોડથી વધુ ફોલોઅર્સ છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર પર લોકો ફોલો કરી રહ્યા છે। ત્યારે રાહુલની પોસ્ટ પર લાઇક્સ અને કમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધુ જોવા મળી રહી છે। સોશિયલ મીડિયાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે રાહુલ ગાંધીએ પાછળ પાડી દીધા છે। જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયાનો જે રેશિયો અત્યારે દેખાઈ રહ્યો છે અને છેલ્લા 50 દિવસની અંદર જે કામગીરી કરવામાં આવી છે તેનો સર્વે જે કરવામાં આવ્યો તે સર્વેના ભાગરૂપે આજે એક માહિતી જે બહાર આવી છે, જેની અંદર ફેસબુક, યુટ્યુબ અને સાથે એક્સ એટલે કે ટ્વિટરની અંદર જે અત્યારે રાહુલ ગાંધીનો ટ્રેન્ડ જે વધ્યો છે અને સાથે રીટ્વીટ અને રીપોસ્ટ જે પણ વધ્યો છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા ઉપર પણ માત આપી રહ્યા છે। જે પ્રમાણે દરેક પોસ્ટની અંદર અલગ અલગ જે તારણો છે તે કાઢવામાં આવે છે કે જે ટ્વિટરની અંદર જે પોસ્ટ કરવામાં આવે છે તેની અંદર પણ રાહુલ ગાંધી જે છે તેના 50 દિવસ દરમિયાનના રીપોસ્ટની જે સંખ્યા છે તે ખૂબ જ વધારે વધી છે અને સાથે જ યુટ્યુબની અંદર પણ તેઓની જે સંખ્યા છે તેના વિડીયોઝ જોવાની જે શિપ છે તેમાં પણ રાહુલ ગાંધીએ ખૂબ જ આગળ છે। સાથે સાથે જ રાહુલ ગાંધીએ જે પ્રમાણે પોસ્ટ કરી છે તેની અંદર 22 વખત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા છે, તો સાથે જ તેમણે રાહુલ ગાંધીએ 22 વખત ભાજપને ટાર્ગેટ કર્યા છે। આ રીતની જે વાત છે તે પોતાના જે એક્સ એકાઉન્ટ છે તેની અંદર કરી છે। અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીને તેમણે 200 વખત અને કોંગ્રેસને પણ 200 વખત તેમણે ટાર્ગેટ કરતા જે પોસ્ટ છે તે કરી છે। મોટી અને ઝાઝી બધી પોસ્ટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે 1259 જેટલી પોસ્ટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર કરી છે, પરંતુ તેના જે વ્યુઅર્સ જે છે તેના રીપોસ્ટ છે તે રાહુલ ગાંધી કરતાં ખૂબ જ ઓછા છે। હાલ જે અત્યારે સોશિયલ મીડિયાનો જે જમાનો છે અને લોકો જે છે રાહુલ ગાંધીને વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પર આગળ કરી રહ્યા છે, ત્યારે રીપોસ્ટની સાથે સાથે જ લોકો એનું જે શેરિંગ જે છે તે પણ એટલું જ છે। તમામ જે વિડીયોઝ છે તેના શેરિંગ છે ખૂબ જ વધી રહ્યા છે રાહુલ ગાંધીના। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે જેનું એક્સ એકાઉન્ટ જે છે તે બરાક ઓબામા પછીનું એટલે કે વિશ્વની અંદર બરાક ઓબામા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નંબર આવતો હતો, હજી પણ તેઓ બીજા નંબર ઉપર છે। ત્યારે આગામી દિવસોમાં પણ એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયાના એક્સ એકાઉન્ટમાં પણ રાહુલ ગાંધી છે તે આગળ વધી શકે છે। એટલે કે જે પ્રમાણે 50 દિવસનો જે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યો છે તેની અંદર જાણવા મળ્યું છે કે અત્યારે લોકપ્રિયતા જે છે તે હાલ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની વધારે છે અને સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયાની અંદર એક્ટિવિટી અને સાથે સાથેના વ્યુઅરશિપ જે છે તે પણ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે। જી તો એક તરફ લોકસભા 2024ની ચૂંટણી અને બીજી તરફ છેલ્લા 50 દિવસમાં સોશિયલ મીડિયા પર કયા રાજકારણીય વધારે એક્ટિવ છે તેનું એક એનાલિસિસ કરવામાં આવ્યું અને આ એનાલિસિસમાં રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતાં વધારે લોકપ્રિયતામાં આગળ રહ્યા।